માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આગળનો વ્લોગ જોયો છે તો આપણે બધું યુરિયા બુરિયા બધું ખાસ બધું બંધ કરાવ્યું હતું અંદર ગાડીમાં. તો બધી લાઇટો આવી જતી હતી, યુરિયા બુરિયા બંધ કરાવ્યું અને એક્સ્ટ્રા ટોલ પડી છે. એક મિનિટ થોડું ટ્રાફિક પાસ કરી લઉં. ગાડી મારી એક્સ્ટ્રા ડોલ પડી છે. તો હવે શેઠનું કહેવું એમ છે કે આ ગાડી આ ડોલ રહી ને એ બીજી ગાડીમાં નાખી દેવું. અને આમાં યુરિયા કેટલું જો 70% યુરિયા હજુ અંદર પડ્યું છે. અને ખરેખર કહું તો યુરિયા બંધ કરાવે ને તો ગાડી આખી પિકઅપ જ તોડી નાખી છે. જે મજા આવતી હતી ને એ મજા આવવા નહીં આવતી. મેં તો કીધું હતું કે યુરિયા બંધ ના કરાવો, પણ રાજન ગમે રોણી એની મરજી પછી. યુરિયાનો ખર્ચો આટલો આવે આટલો આવે બહાર આવે, તમારી મરજી. આપણી જો ગાડી છે બંધ કરાવી દીધું છે યુરિયા ફાઇનલી. અને આખો લીલી પીળા કલરની કોઈક લાઇટ આવી ગઈ છે અંદર બીજી, NOX લખેલું. તો એ મને લાગે યુરિયા બંધ કરાવો એટલે આવા જ અંદર. અને આ ગાડીનું આખું ફાયરિંગ જ ચેન્જ થઈ ગયું હોય. ફાયરિંગ જે પહેલાં ગાડીનું હતું ને આખું ગાડીનું ફાયરિંગ જ બદલાઈ ગયો. ગાડી આખી સાયલેન્ટ હેડી જતી હતી, એની જગ્યાએ ભરાટ કરી એ ગાડી. હા યુરિયા બંધ કરાવીને ડખો થયો જબરદસ્ત. આપણે ચલાવવાથી પણ બીજું તો સવારમાં પહેલાં આખી રાત મેહોણામાં પડી રહ્યો ને અત્યારે જવાનું છે રોણી ફાલના શિરોઈ જોડે ભરવા માટે. અને શિરોઈથી ભરી અને પાછું આવવાનું છે મેહોણા. તો આ ટ્રીપે મારા પપ્પા જવાના છે ખડી ચોકડીથી, અને હું ખડી ચોકડીથી જાય પાટણ હોમ ઘેર હોમ રિક્ષા લઈને આવી છે. તો ડીઝલ બીઝલ બધું ફૂલ કરાવ્યું કમ્પ્લીટ. જો આખું ડીઝલ મસ્ત રીતના ફૂલ કરાવી દીધું. ગાડી બાડી હવામાં વહેલા ઉઠી અને કચરો સાફ કરી નાખ્યો અને આખી ગાડી મસ્ત ક્લીન કરી દીધી. તો આ કવર બીજી નહીં ત્રીજી ટીપી હવે કવર ઘેર ધોવા લઈ જવા છે, કારણ કે ગાડીમાં શિયાળાનો મેળ આવતો નહીં ધોવામાં. અને ટાઈમે ખાસો જતો રહે તો ઘેર કમ્પ્લીટ ધોરાઈ જાય એમ. તો વિચાર તો આ ટીપે જ લઈ જવાનો, પણ જોઈએ ડોબા હુકી છે. આવી ગયા છીએ મિત્રો ઊંઝા, ખુશ્બુ ગુજરાત કી જીરે કી. તો પહેલાં મિત્રો પેલી બાજુ ગંજ છે જીરું ભરે ગાડી કુલ્લા ત્યાં તો ઊભી રાખતા. પહેલાં જીરામાં ઘણું હેડ્યા મિત્રો, નેનો હતો એટલે. અને ત્યાં તો ગાડી વાડી આવડતું નહોતું. અને જીરું ખાલી કરી અને તામિલનાડુથી ફરી પછી હોપારી મોકલી દીધી. અને હોપારી ભરે અને ચાલુ હતી હોપારી ભરવાની. અને ચાલુ વરસાદ હતો અને હું લગભગ પણ 14 વર્ષનો જેવો હતો. અને ઉપરથી હાથ લખ્યો અને એવો આવ્યો હોય પણ કશું થયું નહોતું. દવાખાને લઈ ગયા પણ ડૉક્ટર હાજર નહીં. હું ભાઈ ઊભો થઈને હેડો હતો મૂકું ખાજુ થઈને ખાલી બહેડામાં લખી ચટર પટર ચીડીઓ થઈ રહ્યો. બાકી બીજું કોઈ થયું નહીં. એમાં પડ્યો એમાં નેચે પાછું ખાઈ જેવું વધારે નહીં, એટલે કે 100 થી 7 ફૂટ જેટલું મારા જેટલું નેચે ખાઈ અને પાછું હું હિંમત પડ્યો પથરામાં પેટી પડ્યો હોમ મોટરનો. એ માતાની દયાથી કશું થયું નહોતું, બચી ગયો તો એ દાડે. તો હવાથી બહુ વાર રાખો હું, કારણ કે ઉપરથી પડી ગયા ને તો માથા વાગે તો લોચા પડે. તો વરસાદની સિઝનમાં બહુ વાર રાખવી પડે. અને આ ટેન્કરમાં તો બહુ વાર રાખવી પડે, કારણ કે વરસાદની સિઝન ના હોય તો ગાડી ધોવરાય એના દ્વારા લફણું થાય જ ઉપર. તો એકદમ શાંતિથી પંપ લખવાનું દીધી. તો મિત્રો આવી જશું ખડી ચોકડી. જો સેફ સાઈડમાં ગાડી ઊભી રાખી છે આપણી, જો રોજ ઊભી રાખીએ છીએ એક. અને એક પિક્કર ગાડી લીધું છે, કારણ કે ફાટી ગયું સારું. અને બીજે બહાર જો મેળ આવતો નહીં તો ઘેર લઈ જાય, ઘેર જઈ પછી કમ્પ્લીટ કરાય. લઈ જઈએ મને બુકડીમાં અને ઉપરનો આરે પડદો બંધાઈ દઈએ. મોંઘું પાછું બધું થઈને આવ્યું તો ખાલી આ બે ફિક્કર જ ચીલાનો આવ્યા તો ખબર નહીં, પણ કહેતા હતા કે મોંઘું છે એટલે કે સરખું કરાવી દેજો. અને કા 1000-1500 વાળું હોય તો બદલાય નાખો, કારણ મોંઘું છે સારું. તો ક્યાં જઈને સરખું કરાય. ડોહો બાજુ આવ્યા નહીં, આ બાદ તૈયારી જ છે રે. તો ફાઇનલી જો ડોહો આવી ગયા છે. ચેલા જવાનું છે ભરવા માટે? ફાલના ચો આવ્યું તો આગળ ચોકડીથી ડોહા પાન પૈસા ઉપાડી જાય હેન્ડવોશના. તો આપણી રિક્ષા પડી, જો રિક્ષા આપણી આવી છે. તો રિક્ષા લઈને ચોકડી પૈસા ઉપાડી જલ્દી. HDFCમાંથી પૈસા ઉપાડી ના દીધા છે. અને હવે ગાડી કરી આપણી રવાના, આપણે ઘેર રવાના. તો કઈ દીધી ગાડી રવાના. મિત્રો આપણે નીકળી જઈએ છીએ રાગે આપણી તન્નોને લઈને
આપણો મેલા લુગડા અંગાત છે. મારી મમ્મી માટે લઈ લીધી છે ભૂંગળી તળાવની સ્પેશિયલ નાથ બ્રહ્મા ઇડલી. કોને કોને મિત્રો ખાધેલી છે પાટણમાં કોમેન્ટ કરજો. ભૂંગળી તળાવે ખાસા દાડે ઘેર આવ્યો તો કીધું કોઈક નાસ્તો લઈ દઉં. ફાઇનલી આવી ગયો છું ઘેર. જો હોમ સ્વીટ હોમ. આમાં પૂછવું હંકાતા જાય આને. મેને ભેગા પૈણાવાય છે એક ઘેર. હા એક જ ઘેર આખું બધું છે કે જુદા પડતા નહીં. બનાવ્યું તું ને તી બનાવી તું તાર કશો વાંધો નહીં. શાક વાજે ખાઈ આ બરો પેટી મસ્ત કઈ ના લે લે તારી તમારી ના મારી પોત પોતથી બધા નહીં સાંભા આ પેલું ઈડલી કાઢી દીધી છે. આપણે ગુજરાતી એમ તો આવું જોઈએ ડાયરેક્ટ મિક્સિંગ વાળું. આપણને એવું બધું ના ફાવવાનું ડાળી ડાળી. તો હેડો ખાઈ લઈએ મિત્રો ફટાફટ ખાવી હોય તો આવી જાઓ ઇડલી. ફાઇનલી ઇડલી બિડલી ખાઈ લીધી અને નાઈ બેન ફ્રેશે થઈ ગયા છીએ. તો હવે જવાનું છે સિકોતરમાં. તો હું મારી મમ્મી મહેશ ને બધા જઈએ દર્શન કરવા માં સિકોતરમાં. ફાઇનલી મિત્રો રિક્ષા લઈને નીકળી ગયા છીએ. જો બાલવા સિકોતરમાં જવા માટે ચારું મોસંબી ખાતા ખાતા હેડ્યા છીએ. ફટાફટ મિત્રો પહોંચી જઈએ મંદિરે અને આ મોસંબી લીધી છે કિલો 50 જેટલી 50 1.5 કિલો હોવાની 3 કિલો. મિત્રો રસ્તો થઈ ગયો સારો બહુ ડેન્જર. પોમ ચાલુ છે ને ઈટા જઈએ વચ્ચે વચ્ચે પડો છે સાઈડમાં થઈને કાઢ લઈએ. તો મિત્રો રસ્તો જોવો કેટલો બધો ડેન્જર. કટાકટ બોલે કોઈ સાધન નીકળતું નહીં. આગળ શીખે ચાલુ છે કે બંધ છે કોઈ ખબર નહીં. હવે લગભગથી તો ચાલુ જ છે કારણ કે બધા સાધનો નીકળે છે. ફાઇનલી મિત્રો દર્શન કરી અને પાછા રિટર્ન થઈ ગયા છીએ ઘેર જવા માટે. જતા રહીએ અમે ઘેર ફટાફટ. કોકની માટી ના સોરો માટી ના સોરાય લ્યા. હે માટી ના સોરો. મિત્રો આજ ગાજરનો હલવો બનો છે પણ દેશી સ્ટાઇલમાં. જો ચૂલા ઉપર અને ગાજર બાફી ના પડો બે ગાજર બાફી નાખ્યા છે. ગાજરનો હલવો શાકમાં શું ખાવા માટે દેશી પાપડીનું શાક બનાવ્યું દોણાનું લીલવા વાળોનું અને ઘઉંના રોટલા. તો મિત્રો ખાવા બાવા થઈ ગયું છે રેડી. જો મસ્ત સોપડી કરી દઈએ રોટલી પૂરી. હવે ઓકે તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને આપણી પથારી કરી દીધી છે કમ્પ્લીટ. અને હવે મિત્રો હોઈ જઈએ. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલ આપણી ગાડી આવી જશે ફાઇનલ. લગભગ ચોક 12 જવાનું થશે. જવાનું થશે હાલ કોઈ જણાવતો નહીં. તો કન્ફર્મ થાય પછી જણાય કાલના બીજા બ્લોગમાં. તો મળીએ મિત્રો કાલે.